ભારતની લોકશાહી અને અખંડિતતા જેની આભારી છે એવા રાજપૂત સમાજે જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે। અમારા રાણીઓએ જોહર કરેલા, અમારા વડવાઓ શું લડેલા, જેના પાળિયાઓ પણ છે। આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી, પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે। અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી, આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે। મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાઈને ફ્રાઈ ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રાજા મહારાજા ઝૂક્યા, રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો। આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંગ નથી। એટલે આજે અમારી 5 દિવસની આખી આજે 6-7 દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મિટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે, અમારા એ પિતા છે, ભાઈઓ છે, વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઊભા થતા હોય, આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી ઈચ્છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે, સંવેદના વ્યક્ત કરે। વડીલો પધાર્યા। હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ, મારો ભાઈ મારે સામેથી આવેલા। એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે। ભાઈઓએ જે કંઈ આગળ રજૂઆત કરી, હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માંગતા નથી જાહેર જીવનમાં, અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ, છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો, આપ કદાચ જોયું છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે। બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી, અને છતાં પણ અમે આવ્યા છીએ। તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના બોલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ, અમારા પિતા તરીકે, ભાઈ તરીકે, અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે। આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા, આપ એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ, અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બન્યું રહે। અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈ રહે। આ પદ્માવતી મૂવી વખતે આપ જોયું હતું કે જે રોડ પર ઉતર્યા હતા, જે બધા જે બનાવો બન્યા હતા, એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે। પણ આ આંદોલન અમારા આજે ગામડામાં જે ચૂલે મા દીકરીઓ બેઠા છે એનું પણ છે, અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપને કીધું કે અમે રાજકોટથી 385 બહેનોની યાદી તૈયાર મીન્સ અમે ભરી રહ્યા છીએ નામાંકન, અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી, જવા પણ નથી માંગતા, પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોવડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે, માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં, પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે। તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે। અમારી સાથે બધા સંપર્કમાં છે, પણ અમે બધાને કીધું છે કે શાંતિ રાખો। એટલે આનો ક્યાંક ને પડઘો, મોટો પડઘો હવે ઉપર સુધી ન પહોંચે, દિલ્હી સુધી ન પહોંચે, દરેક રાજ્યોમાં આનું ગુજરાતની તો વાત ભૂલી જાઓ, 26 સીટની વાત ભૂલી જાઓ, આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે, કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા। અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે, એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો, પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે। હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે થોડા સમય પહેલાં એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું, આટલા વર્ષો હતું નહીં એવું કહેવું હતું, પણ જો રામ રાજ્ય આવ્યું છે તો રામ રાજ્યમાં બહેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે। બસ મારું અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે હું નિભાવું છું। જય માતાજી।